છોટાઉદેપુરના પાણીબાર ગામ ખાતે આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામે આગામી 13 મે બુધવારના રોજ ગામ ગાંદરિયો કરોડિયો બાબા ઇંદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે સમગ્ર ગામમાં અત્યારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉજવણીના ભાગરૂપે 10 મેના રોજ રાજીનું ગાયણું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સોમવારે ગ્રામજનો પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ ઢોલ નગારા શરણાઈ અને માંદણના તાલે નાચતા કૂદતા જોજ ગામે પહોંચ્યા હતા। ત્યાંથી બાબા દેવના ઘોડાઓની શાસ્ત્રોક્ત વિધિ કરી સન્માનભેર પાણીબાર ખાતે લાવવામાં આવ્યા છે। પાણીબાર ગામમાં બાબા લઠવાદેવ, વડાદેવ, કુંવાજાદેવ અને ખેડાઈ માતા સહિતના અનેક પ્રાચીન આદિ દેવસ્થાનો આવેલા છે। પરંપરા મુજબ જે દેવસ્થાનો પર ઘોડા ચડાવવાના છે અને જ્યાં ખૂંટડા રોપવાના છે તેની તમામ ગણતરીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। વિશેષ વાત એ છે કે આયોજનમાં ગામના દરેક પરિવારે સહયોગ રાશિ આપી સહિયારી ભાગીદારી નોંધાવી છે। ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ આ બાબા ઇંદનો મુખ્ય હેતુ ગામના તમામ મનુષ્યો, પશુ પક્ષીઓ અને જીવ માત્રનું કલ્યાણ કરવાનો છે। ખેતીવાડી લીલીછમ રહે અને ગામમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી શ્રદ્ધા સાથે આ પૂજન કરવામાં આવે છે। આદિવાસી સંસ્કૃતિની ધરોહર સમાન આ પરંપરા લાંબા ગાળાના અંતરે મોટું પૂજન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં સમગ્ર પંથકની આસ્થા જોડાયેલી છે। અમારા ગામ પાણીબાર ખાતે ગામ ગાંદરિયા બાબા ઇંદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવિવાર તારીખ 10ના રોજ રાજીનું ગાયણું કરવામાં આવ્યું હતું। તારીખ 11ના રોજ બાબાદેવના ઘોડા લેવા માટે જોજ ખાતે જવાનું થયું હતું અને તારીખ 13 મેના રોજ બુધવારે અમારા ગામની અંદર ગામ ગાંદરિયા બાબા ઇંદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા ગામમાંથી તમામ પરિવારોએ જરૂરી સહયોગ અને સપોર્ટ દ્વારા બાબા ઇંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વાલસિંહભાઈ રાઠવા, ગામ પાણીબાર।